નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક. મિત્રો, ટાટેટ ઉમેદવારો છે ફરી પહોંચ્યા છે હાઈકોર્ટ. તો ઉમેદવારો છે મિત્રો ઘણા એવા છે જે લોકો હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે, જેમાં મિત્રો નપાસ થયેલા ઉમેદવારો છે, સાથે સાથે હવે પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ કોર્ટના દ્વાર છે ખખડ્યા છે. મિત્રો, ક્રમિક ભરતીને લઈ આજની પણ મહત્વની એક જાહેરાત જોવા મળી રહી છે. સાથે શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે પણ જાહેરાત છે. અને મિત્રો, કોર્ટ કેસ દ્વારા સ્ટે લગાવવામાં આવ્યો છે. તો કયા વિભાગમાં છે, કયા વિષયમાં છે, એના ઉપર વાત કરવાનો છે. વિડીયો ખાસ તમામ ઉમેદવારો માટે છે અને ક્રમિક ભરતી કરવા ઉમેદવારો જે માંગી રહ્યા છે એમના માટે ખાસ મિત્રો આ વિડીયો રહેલો છે. તો ખાસ પૂરો જોજો અને વધુમાં વધુ શેર કરશો અને નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અગાઉની અપડેટ છે તમને નોટિફિકેશનના માધ્યમથી તમને જોવા મળે. ખાસ બેલ આઇકન પ્રેસ કરજો. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો, જેમાં તમને તમામ પ્રકારની અપડેટ છે એ આપી દેવામાં આવશે. હવે મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ શું અપડેટ મળ્યા છે. એના પહેલાં મિત્રો જે સવારમાં એફએમએલની જાહેરાત મિત્રો આવવાની છે એનો આપણે વિડીયો મૂક્યો હતો, પરંતુ કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે અત્યારે આવી શક્યું નથી, પરંતુ થોડી રાહ જોઈએ મિત્રો. ટેકનિકલ વિભાગ કામ કરી રહ્યું છે, તો ટૂંક સમયમાં એની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. તો મિત્રો વાત બીજી અપડેટ છે એની વાત કરીએ તો જે લોકો કરાર ઉપર નોકરી કરવા ઈચ્છી રહ્યા છે તો એક પરિપત્ર મિત્રો આવ્યો છે, જેમાં જ્ઞાન સહાયક અને શિક્ષણ સહાયકમાં તમામ પ્રકારની જે ભરતી છે એ કરાર ઉપર કરવામાં આવે એવો પરિપત્ર છે એ આપી છે. તો એ તમામ ઉમેદવારો પરિપત્ર ખાસ નિહાળજો. એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા પ્લેલિસ્ટનો ઉપયોગ કરી તમે માહિતી નિહાળી શકો છો. તો હવે વધુ વાર ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. શું અપડેટ છે આપણે થોડી સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ. તો વાત કરીએ નપાસ થયેલા વિદ્યાર્થીઓ બાદ હવે પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મિત્રો, ધોરણ 11-12માં ભૂગોળ વિષયના શિક્ષકની ભરતી એટલે કે ટાટ પરીક્ષાના વિવાદને લઈ એ કોચમાં આ જે પરીક્ષા છે મિત્રો ભરતી છે એ કંઈ ના કંઈ જોવા મળી રહી છે. તો વર્ષ 2023માં લેવાયેલી ટાટ પરીક્ષાનો અભ્યાસક્રમ કોર્સ બહારનો પૂછાયો હોવાનો વિવાદ પણ ફરી મિત્રો એ અત્યારે જોવા મળી રહ્યો છે. તો અત્યારે શું અપડેટ છે એના ઉપર થોડી વાત કરીએ અને કયા વિષય ઉપર છે એના ઉપર થોડી ચર્ચા કરીએ. તો શિક્ષણ વિભાગની વિવિધ ભરતી અને ઉચ્ચતર માધ્યમિકમાં ભૂગોળ વિષયની અંદાજે 200 જેટલી જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ભરતી અત્યારે છેલ્લા તબક્કા એટલે કે ઉમેદવારો માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. વચ્ચે વર્ષ 2023માં લેવાયેલી ટાટ 2 પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારો કોર્ટ ગયા હતા, જેમાં ઉમેદવારોની ફરિયાદ હતી કે આ પરીક્ષાનું પેપર કોર્સની બહારનું પૂછવામાં આવ્યું છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા એક કમિટીની રચના પણ કરી અને તપાસ કરવાનો હુકમ પણ આપેલો છે. કોર્ટના હુકમ અન્વયે રચાયેલી કમિટીએ તપાસ અંતે એવું એમને સાબિત કર્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા જે ધોરણ 11-12માં શિક્ષક ભરતીની ભૂગોળ વિષયના શિક્ષક ભરતી ટાટ પરીક્ષાના વિવાદને લઈ જે કોચમાં પડી રહેલી ભરતી વર્ષ 2023માં લેવાયેલી ટાટ પરીક્ષાનો અભ્યાસક્રમ કોર્સની બહાર પૂછવાનો એ આવ્યો છે, જેમાં નાપાસ ઉમેદવારો કોર્ટ ગયા છે ને જે અન્વયે કોર્ટ હુકમ બાદ પરીક્ષા રદ થાય એવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પરીક્ષા રદ ન થાય એ માટે હાઈકોર્ટ દ્વારા ખખડાવ્યા છે. તો મિત્રો, જે નાપાસ થયેલા ઉમેદવારો સાથે પાસ થયેલા ઉમેદવારો બંને હાઈકોર્ટના દ્વારે ગયા છે, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આમ હવે કોર્ટના હુકમ બાદ રાજ્ય પરીક્ષા બોર્ડના સત્તાવાર ફાઇનલ નિર્ણય પછી ભૂગોળ વિષય ભરતી અંગે નિર્ણય એ લેવાઈ શકે છે. હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ. તો કે પ્રસ્થાપિત થયું છે કે કેટલાક પ્રશ્નો કોર્સની બહાર પૂછવામાં આવ્યા છે અને આ તપાસમાં અંતે રાજ્ય પરીક્ષા બોર્ડ ભરતી સમિતિના આગળની કાર્યવાહી ન કરવા માટે સૂચના આપેલી છે. તો હાલની સ્થિતિએ રાજ્ય પરીક્ષા બોર્ડ ફરી પરીક્ષા લેવાનો વિચાર કર્યો હતો, પરંતુ બીજી તરફ પાસ થયેલા ઉમેદવારોએ પાછા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. એટલે મિત્રો નાપાસ ઉમેદવારો પણ ગયેલા છે અને ફરી મિત્રો પરીક્ષા ફરી લેવા માટે આયોજન છે રાજ્ય પરીક્ષા બોર્ડ કરી રહી હતી, એવામાં પાસ થયેલા ઉમેદવારો હાઈકોર્ટ ગયા છે. મિત્રો, મળતી વિગતો મુજબ જેટલી જગ્યાઓ ભરતી કરવાની છે એના કરતાં ખૂબ ઓછા એટલે કે 57 જેટલા ઉમેદવારો પાસ થયા છે. આ સંજોગોમાં હવે પાસ થયેલા ઉમેદવારોનું પિટિશનમાં કોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવશે એના ઉપર અનુસંધાને આગળની કાર્યવાહી થશે એવા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તો કંઈ ના કંઈ મિત્રો આ જે ભરતી છે અને ભૂગોળ વિશેની અપડેટ છે એ કંઈ ના કંઈ આપણને જોવા મળી છે. તો આ હતી મિત્રો કોર્ટની અપડેટ. હવે આના પછીની અપડેટ બીજી છે એ છે નવી ભરતી આવી છે એની મહત્વની જાહેરાત જે આપણે અગાઉ વિડીયો મૂકી. તો ખાસ મિત્રો ક્રમિક ભરતીને લઈ તો ક્રમિક ભરતીને લઈ ઘણા એવા ઉમેદવારો છે પ્રયાસો કરી રહ્યા છે, મિટિંગો થઈ રહી છે. સાથે મિત્રો એક
પ્રફુલ્લ પાનસરિયા સાહેબનો એક વિડીયો પણ આવ્યો છે, જેમાં સાહેબ બોલી રહ્યા છે ક્રમિક ભરતીનું. તો ક્રમિક ભરતી થશે કે નહીં એનો પણ વિડીયો છે. હવે વાત લગાવીએ તો કે શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ. તો જે ઉમેદવારો મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સન 2025-26માં પ્રથમ વર્ષ એટલે કે DLED અને PTC પ્રવેશ અંગેની જાહેરાત પણ આવી છે. તો જે ઉમેદવારો શિક્ષક બનવા માગી રહ્યા છે એ ઉમેદવારો માટે ખાસ 30/6/2020ના ઠરાવ પ્રમાણે અહીંયા માહિતી મળી છે, જેમાં તમે જોઈ રહ્યા છો અલગ અલગ જે અનામતની બેઠકો છે, જેમાં અનુસૂચિત જાતિની હોય, પ્રવેશનું માધ્યમ છે, વય મર્યાદા છે, જેમાં 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. તમામ ઉમેદવારો પ્રવેશ ગણાશે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગના તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ રહેશે અને 33 વર્ષની ઉંમર સુધીમાં વિધવા બહેનો પ્રવેશ પાત્ર રહેશે. તો આવા નિયમો છે એ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ 2023માં DLED જેને PTC કરવું છે એ ઉમેદવારો માટેની જાહેરાત આવી છે. તો વાત કરીએ તો 29/5/2025 થી 10/6/2025ના રવિવાર સિવાયના સવારે 11 થી સાંજે 5 કલાક દરમિયાન અધ્યાપક મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એવા અધ્યાપક મંદિર ખાતે જે રોકડા એમની પ્રવેશ છે 25 રૂપિયા ફોર્મ મેળવી લેવી અને ફોર્મ ભર્યા બાદ એ મંદિર ખાતે 10/6/2025ના 5 સુધીના પરત એટલે કે આપવાના રહેશે ને જે ફોર્મ જમા કરવાની અમલ અને પ્રમાણપત્રો જેવા કે HSCની માર્કશીટ હોય, ટ્રાયલ સર્ટિફિકેટ હોય, લિવિંગ સર્ટિફિકેટ હોય, એવા અલગ અલગ છે તમારે ત્યાં સાથે સંકળાવવાના પણ રહેશે. તો જે ઉમેદવારો શિક્ષક બનવા માંગી રહ્યા છે એમના માટે અપડેટ છે. હવે વાત કરીએ મિત્રો ક્રમિક ભરતીની. તો ક્રમિક ભરતીની વાત કરીએ તો મિત્રો એક વિડીયો છે તો કે કાયમી શિક્ષક ભરતીની જાહેરાત વખતે માનનીય જે પ્રવક્તા મંત્રી સાહેબ છે એ ક્રમિકના જે ફાયદા પણ જણાવી રહ્યા છે, સાથે ભરતી થશે કે નહીં એના ઉપર પણ વાત કરી રહ્યા છે. એનો વિડીયો આપણે પ્રોપર લાવીશું. તો વિડીયો જાણવા ખાસ મિત્રો નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો આજની અપડેટ મિત્રો આટલી હતી. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો. અને ખાસ મિત્રો બીજી અપડેટ એ છે કે જે ઉમેદવારો મિત્રો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે તો એ રજૂઆત એળે નહીં જાય. કંઈ ના કંઈ શિક્ષણ વિભાગ દ્વારા છે જાહેરાત કરવામાં આવશે, ક્રમિક ભરતીની હોય કે પછી જે તે કંઈ બીજી અપડેટો હોય, જે FMLની હોય, કેમ કે ગ્રાન્ટેડનું FMLની મિત્રો જાહેરાત આવી હતી, પરંતુ કંઈ ટેકનિકલ ઇસ્યુના કારણે છે એ ગ્રાન્ટેડનું અહીંના કંઈ સંકોચમાં જોવા મળી રહ્યું છે, એટલે કે કંઈ ટેકનિકલ ઇસ્યુના કારણે એ અત્યારે રોકાઈ ગયું છે. તો એની પણ જાહેરાત આવી શકે છે. હવે મિત્રો વાત કરીએ ક્રમિક ભરતી છે, જે છે ક્રમિક ભરતીનું મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે. તો જે ઉમેદવારો PTC કરવા માંગી રહ્યા છે એમને વિડીયો શેર કરશો, જેથી એ લોકો પણ એમના જે પ્રવેશ ફોર્મ છે એ ભરી શકે. સાથે સાથે મિત્રો ટાર્ટેટની ફરી નવી કઈ અપડેટ મળે છે નવી ભરતી બાબતે તો ચોક્કસ આપણી ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. તો આજનો વિડીયો મિત્રો આટલો હતો. જે ઉમેદવારો જે હાઈકોર્ટના શરણે પહોંચ્યા તેનો વિડીયો આપણે લાવ્યો છે. સાથે ક્રમિક ભરતીની મહત્વની જાહેરાત પ્રફુલ્લ પાનસરિયા સાહેબની જાહેરાત હતી એનો પણ વિડીયો આપ્યો. અને શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટેની જાહેરાત જે આપણે આ મુદ્દા હતા એ આવરી લીધા છે, જેમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે જે PTCની જાહેરાત આવી છે અને જે ભૂગોળ વિષય ઉપર છે મિત્રો સ્ટે લગાવવામાં આવી શકે છે. અગાઉની અપડેટ મળશે મિત્રો તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. જે તમને થંબનેલમાં જોવા મળી રહ્યું છે એ પ્રોપર આપણે એનાલિસ કરીને લાવ્યા છે. બાકી વિડીયો લાઈક કરજો. ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.